નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી તેને લઈને ક્ષત્રિય સમાજમાં જે ભારે રોષ વ્યાપ્યો, મહાસંમેલન યોજાયું. ગઈકાલે મોડી રાત્રે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમની સાથે હર્ષ સંઘવીની આગેવાનીમાં ક્ષત્રિયોની એક મીટિંગ પણ યોજાઈ, પરંતુ સમાધાનના નામે શૂન્ય મળ્યું. ત્યારે આ બધા વિરોધની વચ્ચે આજે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા સીટનું ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ક્ષત્રિય સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રજ્ઞાબા ઝાલા. પ્રજ્ઞાબા, પહેલા તો સૌથી પહેલા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રજ્ઞાબા, આટલા બધા વિરોધ તેમ છતાં પુરુષોત્તમ રૂપાલાએ આજે રાજકોટ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા શું હશે? ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક અમે ઢીલા એ માટે પડીએ છીએ કે અમારા જ ભાઈઓ ફૂટેલા છે, જેના હિસાબે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અને ઓલું કહે ને કે દુશ્મન, અત્યારે તો હું દુશ્મન જ કહીશ કે દુશ્મનની જીત ક્યારે થાય? જ્યારે ઘરના જ ભેદી હોય. આજે કાલે પણ કાલ આખી રાત લગભગ અમે લોકો નથી સૂતા, કારણ કે એક આશા હતી કે નરેન્દ્ર મોદી આ ફોર્મ નહીં ભરવા દે, રૂપાલાને કાઢશે, આજે ફોર્મ નહીં ભરાય, એ એક આશા હતી. કારણ કે કાલે જે નાટક થયું ગાંધીનગર ખાતે, જે બી નાટક થયું છે, એનાથી એમ હતું કે આશા હતી કે આ નાટક નહીં હોય. આજે મને હકીકતમાં બહુ દુઃખ થાય છે, કારણ કે મોદી શું ચાહે છે? ઘણા વિડીયો મેં મોદીના એવા જોયા છે કે જેમાં એ રાજપૂતોના ગુણગાનો ગાય છે કે રાજપૂતો શું છે, એના મોઢેથી મેં સાંભળેલું છે. તો આજે આ વસ્તુ જે થઈ છે, આજે જ્યારે રૂપાલાને એ કાઢી નથી શકતા, તો એમ થાય છે કે શું મોદી ક્યાંક ને ક્યાંક રાજપૂતોને નાશ કરવા માંગે છે? આ શું રાજપૂતોની હજી અમે હાર નથી માની? આનું પરિણામ બહુ ખરાબ આવશે, મને ખબર છે. આનું પરિણામ બધાએ ભોગવવું પડશે. હાર તો અમે માની નથી, માનશું પણ નહીં. પ્રેમથી સમજાવવાની અત્યાર સુધી ટ્રાય કરી છે. આગળ જઈને શું થશે મને બી ખબર નથી કે આગળ જઈને બધા શું કરશે, પણ અમારા અસ્મિતા ઉપર આવી ગયું છે એટલે અમે છોડશું તો નહીં જ. તે ઘણી વખત કહેવામાં આવ્યું છે કે માફી માંગી રાજપૂતો માફ કરતા આવ્યા છે. હા, રાજપૂતો માફ કરતા આવ્યા છે. રાજપૂતોએ ક્યારે માફ કર્યું છે? જ્યારે કંઈક બીજી ભૂલ થઈ હોય. બાકી આવી રીતે સ્ત્રીના ચરિત્ર ઉપર જ્યારે આવી જાય છે ત્યારે મારો અથવા મરો, આ જ વસ્તુ આવીને ઊભી રહી છે. બાકી અસ્મિતા ઉપર ક્યારેય કોઈને અમે માફી નથી આપી અને આપશું પણ નહીં. ઈ વેમમાં કોઈ જ ન રહે. અને આજે જે ફોર્મ ભરાણું છે એનું પરિણામ તો બધાએ ભોગવવું રહ્યું. હવે જી બિલકુલ, તમે કહી રહ્યા છો કે હાર તમે નહીં માનો, પરંતુ સામે પુરુષોત્તમ રૂપાલા પણ છે, એ પણ હાર માનવા તૈયાર નથી. ભાજપ પણ ટિકિટ રદ કરવા તૈયાર નથી ને હવે તો ફોર્મ પણ ભરી દીધું છે. આજે જ્યારે જાહેર સભાને તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે બે હાથ જોડીને તેમણે ક્ષત્રિય સમાજને પણ અપીલ કરી છે કે તેઓ ક્ષત્રિય સમાજનો સહકાર માંગી રહ્યા છે. એના માટે શું કહેશો? એ ધૂળ ખાય છે, ઘાસ ખાય છે કે રાજપૂતો પાસે આવી આશા હવે રાખે છે. હવે તો વધારે અમને ગુસ્સો આવ્યો છે. અમારો ગુસ્સો રોજ વધતો જાય છે કે હવે અમે શું કરશું અને આનું પરિણામ બધાએ ભોગવવું રહ્યું. રાજા રાવણનું અભિમાન નથી રહ્યું તો આ તો રૂપાલા છે. આખી લંકાનો નાશ થઈ ગયો છે તો આ તો એક રૂપાલા છે. એટલે અસ્મિતા ઉપર જ્યારે આવે છે, મેં પેલા બી કીધું કે જ્યારે અસ્મિતા ઉપર આવે છે ત્યારે રામાયણ સર્જાય છે ને મહાભારત સર્જાય છે. એટલે મહાભારત માટે તૈયાર રહે, રામાયણ માટે બી હવે તૈયાર રહે. આ પરિણામ હવે આ આવવાનું છે કે અમે અત્યારે રૂપાલાના રૂપમાં એક રાક્ષસને જોઈ રહ્યા છીએ. અને આજે જ આઠમ છે અને જરૂર મહિષાસુરનો વધ થશે. એક રાક્ષસનો વધ થશે. એને જે રીતે માફી માંગી છે એ રીતે માફી આપવામાં આવતી જ નથી. અને આ વસ્તુ આજે એને ફોર્મ ભર્યું છે, આજે આઠમના દિવસે એને ફોર્મ ભર્યું છે અને આઠમના દિવસે શું સર્જાયું તો ઈ બી રૂપાલા યાદ કરી લે.
અને બીજી બી એક મારે વાત કેવી હતી કે પ્રદીપસિંહ વાઘેલા જેને જે કંઈ કૌભાંડ કર્યા એને એક ઝાટકે જ્યારે એને કાઢી નાખવામાં આવ્યા, કાઢી નાખ્યા પછી જનતાને ખબર પડી કે આના હિસાબે પ્રદીપસિંહ વાઘેલાને કાઢી નાખવામાં આવ્યા. એ કોઈને ખબર ન પડી. આજે પ્રદીપસિંહ વાઘેલા બી એક મોટું માથું હતું, તે છતાં એક ઝાટકે કાઢી નાખ્યા. તો રૂપાલામાં એવું શું છે? હવે તો મને શક થાય છે કે મોદીજીની કઈક કોલમ પર રૂપાલા પાસે છે, જેથી મોદીજી એને કાઢવા નથી માંગતા. આજે અત્યાર સુધી મને ભાજપ માટે બહુ જ લાગણી હતી. ભાજપ મારા રોમે રોમમાં વસેલું હતું. આજે હું પોતે કહું છું કોંગ્રેસને વોટ આપીશ. જી બિલકુલ, આપણી સાથે ગીતાબા પણ જોડાઈ ગયા છે. આપણે ગીતાબા સાથે પણ વાત કરીશું. ગીતાબા, તમારી પ્રતિક્રિયા શું રહેશે? આજે પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે. જય માતાજી. હા ગીતાબા, પુરુષોત્તમ રૂપાલાએ આજે ફોર્મ ભરી દીધું છે, શું પ્રતિક્રિયા આપશો? આજે પુરુષોત્તમ રૂપાલાએ જે ફોર્મ ભર્યું છે ને, એ અમારા જોહર ઉપર પણ તમાચો એને માર્યો છે, અમારા ક્ષત્રિય સમાજ ઉપર પણ એને તમાચો મારેલો છે. અને આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જયારે અમે જોહર કરવા ગયા ને, ત્યારે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું હાઈકમાન્ડ તરફથી, પ્રજ્ઞાબાને ખબર છે, ત્યારે અમારું જોહર અટકું હતું. તો આજે હું હાઈકમાન્ડ ને પૂછવા માંગુ છું કે ત્યારે અમને ખોટું આશ્વાસન કેમ આપ્યું અને કેમ અમારું જોહર અટકાયું હતું ત્યારે. હાઈકમાન્ડમાંથી તો આજે હું પોતે હાઈકમાન્ડ ને મળવા માંગુ છું કે આ વસ્તુ કેમ. ત્યારે કીધું તું કે હું અમારી બેન ઉપર આંચાવા નહીં દઉં, તમે શાંતિ રાખો, આવું કીધું તું. ગીતાબા, તમને આવું કોણે કહ્યું હતું હાઈકમાન્ડમાંથી? ખુદ મોદી. કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબે ખુદે. બસ હવે આજે અમે કહી દઈશું તમને. અચ્છા, નરેન્દ્રભાઈ મોદીએ ખુદે કીધું. જી, શું કહ્યું? અમારું જોહર એમ નામ નહોતું અટકું કે હું મારી બેન ઉપર આંચ નહીં આવવા દઉં, તમે શાંતિ રાખો, બધું સારું થઈ જશે. એટલે તમને જોહર કરતા નરેન્દ્ર મોદી અટકાવ્યા? જી જી. તો પછી હજુ સુધી આ સમાધાન કેમ નહીં? પુરુષોત્તમ રૂપાલાએ તો હવે ફોર્મ પણ ભરી દીધું. હા, એટલે અમને આ દિવસ હતું કે કદાચ છેલ્લે ફોર્મ રદ કરાવી દેશે, પણ હવે તો અમારો અંત આવી ગયો. હવે આ એમનું વચન પણ ખોટું પડ્યું નરેન્દ્રભાઈ મોદીનું. ગઈકાલે જે મોડી રાત્રે કે જે આ સંકલન સમિતિની જે બેઠક યોજાઈ હતી, એમાં ક્ષત્રિય આગેવાનોએ જેવું કહ્યું કે એમને જાણ પણ નહોતી આ બેઠક વિશે. એના વિશે શું કહેશો? ગઈકાલે જે મોડી રાત્રે જે બેઠક યોજાઈ હતી, એમાં વિજયસિંહ ચાવડાએ એવું નિવેદન આપ્યું છે કે આ બેઠક વિશે એમને તો જાણ જ નહોતી. તો સંકલન સમિતિમાં પણ ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે. પણ અમને તો સંકલન સમિતિની બેઠક યોજાઈ એ પણ અમને મીડિયાથી ખબર પડી છે. એટલે અમને એ સંકલન સમિતિ અને ગવર્મેન્ટ વચ્ચે શું છે એ અમને કઈ જ ખબર નથી. એટલે એમાં અમે વચ્ચે કઈ ક્યાંય નહીં આવીએ, કારણ કે અમને સંકલન સમિતિ શું કરે છે અમને જ નથી ખબર. એટલે પ્રજ્ઞાબા, શું લાગે છે કે સંકલન સમિતિ તમને જાણી જોઈને અળગા કરી રહી છે, આમાંથી દૂર રાખી રહી છે? આમાં એવું છે કે સંકલન સમિતિને મને અને ગીતાબાને એ લોકોની સમિતિમાં લેવા હતા, પણ અમને ખબર છે કે ત્યાં કેવું કામ થઈ રહ્યું છે, એટલે અમારે એ લોકો સાથે કામ નહોતું કરવું. એટલે અમે એ લોકોને ના પાડી કે ના, અમે અમારી રીતે કામ કરવા માંગીએ છીએ. એટલે એ લોકો અમને કઈ જણાવતા જ નથી. પણ અમે આમ જનતા તો છીએ, એવું તો નથી કે અમારું એક સંગઠન છે એના હિસાબે અમને જણાવવા ન આવે. એટલું તો અમને જાણ હોવી જોઈએ ને કે ક્યાં કઈ મીટિંગ થઈ રહી છે. આજે બધાની વાત, આખા સમાજની વાત લઈને એ લોકો મીટિંગ કરી રહ્યા છે, તો એક ભનક તો સમાજને આવવી જોઈએ ને કે આજે આ મીટિંગ થઈ રહી છે, અથવા તો ગાંધીનગર મીટિંગ યોજાવાની છે અને એ લોકોએ સંકલન સમિતિને ઇન્વાઇટ કર્યા છે, તમે આવો અને વાત કરો. એ લોકો નહોતા જવા માંગતા, એવું પછી મને મીડિયા થ્રુ ખબર પડી. અમારી માંગ સ્વીકારો, પછી અમે આવીએ. આ બધું તો હું તો એમ જ કહીશ કે કોણીએ ગોળ લગાવ્યો છે, સરકારે પણ અને સંકલન સમિતિએ પણ. એમાં 4-5 જણા છે જે આ બધાથી બાકાત છે, પણ બીજા બધા તો ભાજપિયા છે જ એમાં.
જે રીતે રાજકોટમાં મહાસંમેલન યોજાયું એમાં પણ પદ્મિની બા વાળાનો પણ એક ઓડિયો વાયરલ થયો હતો. એમાં પણ તેમણે એવું કહ્યું કે મને તો બોલવા માટે ચાન્સ પણ નહોતો આપ્યો. સાચી વાત છે, સાવ સાચી વાત છે. આ પદ્મિનીબાએ જબરજસ્તી ઉપર જઈને પોતાનું જેટલું બી નિવેદન આપેલું એને જબરજસ્તી માઈક હાથમાં લીધેલું. ગીતાબાને પણ મને પોતાની ઈચ્છા હતી કે ગીતાબા બોલે, પણ ગીતાબાને પણ નહીં, રાજ શેખાવતને પણ નહીં, ઘણા લોકો જે સાચું બોલવા માંગતા હતા, સારું બોલવા માંગતા હતા, એ લોકોને સ્ટેજ આપવામાં જ નથી આવ્યું. એટલે આ કહે ને કે ઘરના દાખલા ને ઘરના ભૂવા, સંકલન સમિતિના જે બોલે છે એ સાંભળો તમે બેઠા બેઠા એટલે પતી ગયું. બાકી બીજાના વિચારો શું છે એ તો સાંભળવામાં આવ્યા જ નથી. જી બિલકુલ. જે રીતે હવે કંઈક જે રાજકોટમાં મહાસંમેલન યોજાયું હતું તેમાં પાર્ટ 2 ની એક ઘોષણા કરવામાં આવી હતી. એમાં તમારી રણનીતિ શું છે? સંકલન સમિતિની રણનીતિ શું છે? કેમ કે તૃપ્તિબાએ પણ કાલે એવું નિવેદન આપ્યું કે જો પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો અમારી રણનીતિ તૈયાર છે. એ રણનીતિ શું છે હવે? એ રણનીતિ તો તૃપ્તિબા જાણે, કારણ કે અમે સંકલન સમિતિમાં છીએ જ નહીં. અને હું એવું કહેવા માંગીશ કે આ કોઈ સિરિયલ નથી કે જેના એપિસોડ હોય પાર્ટ 1, પાર્ટ 2 એમ. જે છે એ તમે ફટાફટ વાત કરો ને. આમાં તમારે ટાઈમ નો બગાડવાનો, આમાં એક્શન લેવાના હોય. મને ઘણા એવું પણ કીધું કે ઉતાવળે આંબા નો પાકે, તો આમાં આંબા પકાવવા જેવો ટાઈમ છે જ નહીં આપણી પાસે. આજે આટલો ટાઈમ ગયો, એમાં રૂપાલાએ સમજો ફોર્મ ભરી દીધું, તો હજી શું રૂપાલા આવે અને આપણા માથે છાણા થાપે ત્યાં સુધી આપણે રાહ જોવાની? જી બિલકુલ. પરંતુ જે રીતે તમે અગાઉ પણ અલ્ટિમેટમ આપ્યું હતું, એ પછી આ સંમેલન યોજાયું ને હવે 19 તારીખ સુધીનું ફરી પાછું એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તો શું લાગે છે કે અલ્ટિમેટમ પર અલ્ટિમેટમ આપવાથી કઈ પરિણામ આવશે? કારણ કે જે ફાઇનલી જે તમારી માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ થાય, તે તો હવે ફોર્મ તો ભરી દીધું છે. એટલે હવે ક્યાંય એવા સંકેત તમને લાગી રહ્યા છે કે હવે કોઈ પરિણામ આવશે કે હવે કોઈ આનું સમાધાન થશે? સમાધાન અલ્ટિમેટમ તો પહેલા તો અમે નહોતું આપ્યું. અમે ખાલી જોહરનું જ અલ્ટિમેટમ આપેલું 2 દિવસનું. અને એમાં જેમ ગીતાબાએ કીધું એમ અમે લોકો 5 જણા કેવી રીતે કેમ આગળ વધવું એ બધું જ માટે તૈયાર હતા. પણ તમને તો ખ્યાલ જ હશે કે પોલીસ કેટલી ગોઠવી દેવામાં આવેલી હતી. મોદીનો રાત્રે કોઈ બીજાના ફોન આવ્યો, મોદીએ વાત કરી અને અમને આશ્વાસન દેવામાં આવ્યું હતું આ વસ્તુ અહીંયા સુધી પહોંચશે જ નહીં, તમે શાંતિ રાખો, અમારા ઉપર વિશ્વાસ રાખો. આ બધી જે પણ વાત થઈ છે, તે છતાં પણ અમે તો જોહર માટે તૈયાર. હું તો એમ જ કહું છું કે આજે જોહર થઈ ગયું હોત, જોહર કરવા દીધું હોત, તો આ દિવસ નો આવ્યો હોત. અમારે આ દિવસ નો જોવો પડ્યો હોત. જી બિલકુલ. જે રીતે તમે અગાઉ બી કહ્યું કે પીએમ મોદી સાથે તમારી વાત થઈ, એટલે પીએમ મોદીની પ્રજ્ઞા ઝાલા સાથે વાત થઈ કે ગીતાબા પરમાર સાથે વાત થઈ? અને એમણે સામેથી કોન્ટેક્ટ કર્યો કે તમે એમને કોન્ટેક્ટ કર્યો? અમને જે લોકો અમને જોહર અટકાવવા માટે આવ્યા હતા એ લોકો દ્વારા થઈ. અત્યારે અમારે એમના નામ જો દેવા પડશે તો દેશું, પણ અત્યારે નથી દેવા. એ બહુ અમારું સારું ઈચ્છવા વાળા લોકો હતા કે ના, મારા બહેનો પણ દુખી ન થાય અને સુખદ નિવાડો પણ આવી જાય, પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ થઈ જાય, એના માટે. એટલે એ આગેવાન દ્વારા મારા 3-4 આગેવાનો હતા ત્યારે, અને એ આગેવાનો બહુ મોટા માથા છે. અને એ આગેવાનો દ્વારા ડાયરેક્ટ મોદીને ફોન કરવામાં આવ્યો, નરેન્દ્રભાઈ મોદીને. અને ત્યારે ત્યાંથી આશ્વાસન આપવામાં આવ્યું કે બહેનોને કયો થોડી શાંતિ રાખે, મારા ઉપર વિશ્વાસ રાખે, રૂપાલાની ટિકિટ રદ થશે અને પણ થોડુંક શાંતિ રાખે. એટલે અમને એના ઉપર વચન ઉપર વિશ્વાસ કરીને અમે લોકોએ અમારું જોહર અટકાવ્યું. એટલે એ કયા 4 આગેવાનો હતા? હવે કહું છું ને કે જો હજી 19 તારીખ સુધી રાહ જોઈએ, નહીતર હું મોદી સાહેબ પાસે ખુદ હું જઈશ. નરેન્દ્રભાઈ મોદી ને હું ખુદ કહીશ, આપના માધ્યમથી પણ કહેજો કે તો હું અને પ્રજ્ઞાબા નરેન્દ્રભાઈ મોદીને જઈશું મળવા ને 4 આગેવાનો પાસે પેલા 4 આગેવાનો પાસે જાશું અમે કે હવે શું તમે જયારે અમને રાતે જોહર અટકાવવા માટે, મારા એ 4 આગેવાનો બહુ રોયા હતા. હું તમને એ કહું, બહુ રડ્યા હતા, બહુ જ રડ્યા હતા. એને એવું લાગતું હતું કે એનું કોઈ ઘરનું અંગત વ્યક્તિ જાય છે.
એટલે એ લાગણી વસાવ્યા હતા. એ કોઈ મીડિયામાં આવવા નહોતા આવ્યા, કોઈ મંચ ઉપર આવવા નહોતા આવ્યા. એ 4 આગેવાન જે હતા એને ડાયરેક્ટ મોદી સાહેબને ફોન લગાવ્યો, નરેન્દ્રભાઈ મોદીને, અને આશ્વાસન આપ્યું એમણે. એટલે એ આશ્વાસન ને લઈને અમને એમના વચન ઉપર વિશ્વાસ હતો, એટલે અમે થોડું આ અટકાવી દીધું અમારું જોહર. તો એ છતાંય પણ અમે જોહર કરશું જ એવું હતું. એટલે અમારી ઉપર પોલીસ બેસાડી દેવામાં આવી ત્યારે, અને અમારું જે અલ્ટિમેટમ જોહરનું જે પૂરું થયું ત્યાર પછી અમારા ઘરે પણ 5-6 દિવસ પોલીસ બેસાડી દેવામાં આવી. એટલે એ કદાચ અમારા હિત માટે હશે, નરેન્દ્રભાઈ મોદીએ જે પગલું ભર્યું હશે એ અમારા હિત માટે હશે, એ પણ અમે સમજીએ. પણ હવે શું, હવે તો રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું, તો આ વચન ઉપર જે અમારો વિશ્વાસ અમે રાખ્યો એ વચનનું શું? તો નરેન્દ્રભાઈ મોદી જો અહીંયા આવવાના છે તો હું એ આગેવાનોને કહીશ કે મારે મળવું છે હવે નરેન્દ્રભાઈ મોદીને. તમે જોહર અટકાવ્યું છે તો હવે તમારે જે અમે તમને જે વચન આપ્યું છે એ અમે પાલન કર્યું. હવે નરેન્દ્રભાઈ મોદીએ આપેલું વચન નરેન્દ્રભાઈ મોદી પાલન કરે. જી બિલકુલ. એટલે આ જે આશ્વાસન હતું એ માત્ર જોહર અટકાવવા માટેનું હતું, રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનું નહોતું, એવું કહી શકાય? પણ ત્યારે તો અમને એવું કહેવામાં આવ્યું કે રૂપાલાની ટિકિટ રદ થશે, તમે શાંતિ રાખો. તો હવે ક્યાં સુધી શાંતિ? હવે તો આ 16 તારીખ આવી ગઈ, અને જે લોકો છે તો એવું કહે છે કે 19 તારીખ સુધી રાહ જોવો, 7 તારીખ સુધી રાહ જોવો, આપણે એને મતથી હરાવશું, વોટથી હરાવશું. તો અમને એ લાંબી પ્રક્રિયામાં અમને કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી. અમારે તો રૂપાલાની ટિકિટ રદ થાય ને એમાં જ ઇન્ટરેસ્ટ છે. જી બિલકુલ. મોદી સાહેબે તમને તો આશ્વાસન આપી દીધું હતું કે રૂપાલાની ટિકિટ રદ થઈ જશે, પરંતુ જે રીતે ગઈકાલે મોડી રાત્રે જે એક બેઠક યોજાઈ આ સંકલન સમિતિની મુખ્યમંત્રી સાથે, અને એ પછી મોડી રાત્રે રૂપાલાએ એક ટ્વીટ કરી કે રાજકોટના મનમાં તો ભાજપ જ છે. તો શું લાગે છે કે એ તો બધું કે છે ને કે બધા ક્ષત્રિયો મારી સાથે છે, મુઠ્ઠીભર ક્ષત્રિયો કઈ કરે તો શું થઈ ગયું? તો મુઠ્ઠીભર ક્ષત્રિયો હતા એ જે રતનપરના મેદાનમાં હતા એ મુઠ્ઠીભર ક્ષત્રિયો હતા, એ સમાધાય નહોતા. રાજકોટમાં નો સમાય એટલા ક્ષત્રિયો હતા. મુઠ્ઠીભર ક્ષત્રિયો તો રૂપાલાની સાથે છે, એ મુઠ્ઠીભર ક્ષત્રિયો છે. તો રૂપાલા તો એમ જ કહીશ, રૂપાલા ઘાસ ખાય છે. જી પ્રજ્ઞાબા, આ જો એ વસ્તુ બોલતો હોય, અગર રૂપાલા આ જો બોલતો હોય તો ઈ ઘાસ ખાય છે, હું એમ જ કહીશ હવે. કારણ કે એને રતન પરની તાકાત એને જોઈ નથી, કાં તો એ જોવા માંગતો નથી. એના હિસાબે આ બધું જે મોઢામાંથી એક પછી એક એની એને કે શબ્દો જે છે ચિત્ર વિચિત્ર એ કાઢતો જાય છે. એનું કારણ જ આ છે. અને જે પણ એના ઉપર વિશ્વાસ રાખીને એને વોટ આપશે એ લોકો પસ્તાશે. બાકી મુઠ્ઠીભર જો રાજપૂત આટલા રતનપરના મેદાનમાં હોય તો તમે વિચારો કે પરિણામ શું આવી શકે. રતનપરના મેદાનમાં તો હતા જ તે, પણ રોડ ઉપર બી હતા. કેટલા લોકો પાછા ગયા એ બી આપને ખબર હશે. તો બધા રાજપૂત એક રાજપૂત ઘરની બહાર નીકળી જશે ત્યારે શું થશે? આ વસ્તુ તો કોઈ ચલાવવા માંગતું નથી, ચલાવશે નહીં, અને આનું પરિણામ બધા જ ભોગવવા માટે તૈયાર રહેજો. જી બિલકુલ. મોદીજીને ફાઇનલી જ્યારે હવે ફોર્મ ભરાઈ ચૂક્યું છે તો હવે આગળની રણનીતિ તમારા લોકોની શું રહેશે? તમે તો સંકલન વેઇટ એન્ડ વોચ. સમિતિનો વિરોધ કરી રહ્યા છો. અમે કહું છું ને કે અમે 4 આગેવાનોને પેલા મળશું, જે લોકોએ નરેન્દ્રભાઈ મોદી સુધી અમારું સંદેશો પહોંચાડ્યો તો નરેન્દ્રભાઈ મોદીએ આશ્વાસન આપ્યું હતું, એ 4 આગેવાનોને અમે પેલા મળશું, હું ને પ્રજ્ઞાબા, અને કહેશું કે અમને નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરાવો કે આ ખોટું વચન કેમ આપ્યું. જી બિલકુલ. પ્રજ્ઞાબા, તમે શું કહેશો રણનીતિ વિશે? બસ ગીતાબા કે છે એ પણ બરાબર છે, અને બાકી તો હવે વખત દેખાડશે શું પરિણામ આવશે. બાકી રાજપૂતો ઈ છે, હવે અમારા ભાઈઓ નીચે નહીં બેસે. પણ તમને શું લાગે છે કે આ મુલાકાત કરશો તો મુલાકાતથી પરિવર્તન આવી જશે? રૂપાલા ટિકિટ પાછી લઈ લેશે? ના, હવે મુલાકાત કરશું એ બધું બરાબર છે. શાંતિથી પતે એની ટ્રાય કરશું એ બી બરાબર છે,
પણ એના હિસાબે અમે બેઠા નહીં રહીએ, અમારું કામ ચાલુ રહેશે. અને પહેલા પણ મેં કીધું હતું કે અમારા ભાઈઓ તમારી સાથે છે જ, જોતરિયા ભાઈઓ બી સાથે છે. બધી જ કોમ અત્યારે જે છે, જે સચ્ચાઈ સમજે છે, સાચું શું છે એ સમજે છે, એ અમારી સાથે છે અને બધું જ કરી છૂટવા માટે તૈયાર છે. હમણાં છેલ્લે મેં એક વિડીયો બનાવ્યો હતો, ત્યારે બી મેં કીધેલું કે ખરાબ પરિણામ ન જોતું હોય તો પછી એક રૂપાલાને કાઢો. તો કદાચ મોદીજીને ખરાબ પરિણામ જોતું હશે એટલે રૂપાલાને નહીં કાઢ્યા હોય. હવે તો મોદીજી બધી વાત માટે તૈયાર રહે, અને જે કંઈ હવે થશે એના માટે મોદી જિમ્મેદાર છે. જી બિલકુલ, ગીતાબા અને પ્રજ્ઞાબા આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. જય માતાજી, જય ભવાની. તો આ હતા પ્રજ્ઞાબા ઝાલા અને ગીતાબા પરમાર. સંકલન સમિતિની જે ગઈકાલે એક બેઠક યોજાઈ તેમાં પણ વિરોધના સૂર ઉઠ્યા અને સમાધાન તો થયું નહીં, અને આખરે આજે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ માટે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. હજી પણ આ ક્ષત્રિયાણીઓનો જે આક્રોશ છે તે યથાવત છે. આગામી દિવસોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત કરવાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ મુલાકાત શું પરિણામ લાવશે. તમને શું લાગે છે અને આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.